તળાજા તાલુકાના ઉચડી ગામે તસ્કરોએ ભગવાનને પણ ન છોડ્યા। બે મંદિરમાં તાળા તોડીને 2.5 લાખ રૂપિયાથી વધુના સોના ચાંદીના આભૂષણો રોકડ રકમ ઉઠાવી ગયાના અહેવાલ। તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરમાં ચોરીના અવારનવાર બનાવો બની રહ્યા છે, જેમાં તસ્કરો છેલ્લા ઘણા સમયથી મંદિરોને નિશાન બનાવી રહ્યા છે। તળાજાથી પાલીતાણા જતા હાઈવે ઉપર ખોડિયાર માતાજીના મંદિરમાં તેમજ તળાજા ડુંગર પર્વત ઉપર બિરાજતા ખોડિયાર માતાજીના મંદિરમાં પણ અગાઉ અનેક વખત તસ્કરોએ ખેપ મારી હતી અને રોકડ રકમ તેમજ ઘરેણાં ઉઠાવી ગયા હતા। ત્યારે આજે ગત રાત્રિ દરમિયાન તળાજા તાલુકાના ઉંચડી ગામે હનુમાનજી મંદિરના તાળા તૂટ્યા હતા। અહીં આવેલ શિવ મંદિર તેમજ રામજી મંદિરમાં પણ તસ્કરોએ ખેપ મારી હોવાના અહેવાલ। ગામજનોના જણાવેલ મુજબ આ બંને મંદિરમાંથી રોકડ રકમ તેમજ ભગવાનના આભૂષણો મળી અને 2.5 લાખથી વધુ આભૂષણો રોકડ રકમ તસ્કરો ઉઠાવી ગયા। ઉચડી ગામે મંદિરોના તાળા તોડી તસ્કરો નાચી છૂટ્યા। ગામજનોએ ભારે રોષ આક્રોશ વ્યક્ત કરેલ, તેમજ અહીં લાગેલ સીસીટીવી કેમેરા તોડી નાખી અને ડીવીઆર પણ ઉઠાવી ગયા હોવાના અહેવાલ। રિપોર્ટ કમલેશ ઢાપા। ત્રણ રામજી મંદિરના મુંગટ ગયા છે, રામ લક્ષ્મણના, રામના, સીતાના અને લક્ષ્મણજીના, અને 2 મુંગટ હનુમાનજીના ગયા અને 1 હાર ગયો। એટલે ઓછામાં ઓછા 2-2.5 કિલો ખરું ચાંદી મંદિરમાંથી દાન પેટી તોડી અને એમાં ઓછામાં ઓછા 20,000 રૂપિયા જે ખુશી આ શિવરાત ગઈ એટલે 20,000 રૂપિયા જેલા હશે બધું તોડી નાખ્યા। રિસીવર એનું લઈ ગયા અને એ બધું તોડી કરી કેમેરાના વાયરે તોડી નાખ્યા, બધું તોડી નાખ્યું। એ લોકો એટલું નુકસાન ઘણું કર્યું। ટૂંકમાં ઓછામાં ઓછું નુકસાન ગણીએ તો એ 2.5-3-4 લાખનું ખરું।